है पर वो हो रहा है। હવે એમ થાય ને કે બધું જ જ્ઞાન પડતું મૂકી દઈએ, હે ને? આ જેટલી પણ પુસ્તકો છે બધી સાઈડમાં મૂકી દઈએ, માત્ર અને માત્ર એક ભાવ, સાવ છૂટા, માનસિક ભાર જરાય નથી. હવે ફાઇનલી અહીંયા પહોંચી ગયા. હવે કૃષ્ણ તો આવશે જ, કૃષ્ણ તો આવશે જ, કૃષ્ણ તો આવશે જ. થોડી તૈયારી કરવી છે, આપણે ધમ પછાડા કરવાના છે. कृष्ण का जन्म मात्र हमें कितना आनंद देता है ना? तुम्हें विचार जो साहेब, कोई दिवस कभी भी कृष्ण जन्म के समय ये चीज, ये भाव आपने अनुभव किए हैं? कौन से भाव? तो जे आनंद की मूर्ति है, जो आनंद की मूर्ति स्वयं है, जिसका नाम, जिसका जन्म हमें निरंतर रूप से आनंद प्रदान करता है, ये कृष्ण ने कितनु कष्ट હતું, है ना? कृष्ण कौन है? हमें नित्य रूप से आनंद प्रदान करने वाला एक तत्व है, और वही तत्व निरंतर रूप से क्या आनंदित रहा है? નથી રહ્યો. અને પહેલા જ તમને બધાને કીધું હતું કે કૃષ્ણ ક્યાં અવતરે, है ना? भागवत में जे 6 मुख्य प्रश्नों हता, ए 6 मुख्य प्रश्नों मांथी त्रीजा नंबर नो जे प्रश्न हतो, तो कौन सा प्रश्न था ये? कि कृष्ण देवकी और वसुदेव के गर्भ से ही क्यों अवतरित हुए? कृष्ण देवकी और वसुदेव ना गर्भथी ज केम अवतरित थया? एवा कया कर्मो आ वसुदेव और कृष्ण देवकी ने किए हैं कि उनके गोद से उनके घर आज कृष्ण विराजने वाले हैं? क्या एवं कर्मों कया हशे? तो एज हम सभी ने श्रवण भी किया कि 3 जन्मों सुधी एमने परीक्षा करी है। 3 जन्म तक इस वसुदेव और देवकी ने निरंतर रूप से एक धारणा की है, एक भाव किया है, एक ही लक्ष्य रखा है। तो कौन सा? मेरे घर ईश्वर आएंगे, मारा घरे भगवान पधार से। आम चप्पी वाळीने તમે કહી શકો કે નાથ મારા ઘરે પધારજો, પણ એના સાથે સાથે તૈયારી રાખજો કે 3 જન્મ સહન કરવાની, 3 જન્મ રાહ देखने की तैयारी रखना। यूं ही नहीं किसी के घर विराज करे। साहेब आ तो તમે પૈસા આપો ને ભાગવત ઘરે આવી જાય, कृष्ण ना आवे, है ने? एथी पर उपरनी अगर बात करिए तो पैसो એટલો આવે ક્યારે ભાગ્ય હોય ત્યારે, અને ભાગ્ય ત્યારે હોય જ્યારે આપણા વડવા હોય, આ ગ્રંથોની સેવા કરી હોય ત્યારે। यूं ही कोई चीज हमें नहीं प्राप्त हो जाती। એમ કીધું છે કે આ ભાગવત જે ઘરે થાય, જે વ્યક્તિ કરાવે એના 100 પીઢી તરી જાય છે। કેટલી પીઢી? 100 પીઢી તરી જાય છે। વચ્ચે આપણે છીએ, हमारी गई 50 पीढ़ी तरी जाए छे, अरे आपणी आववा वाली 50 पीढ़ी नो उद्धार थई जाए छे। विचारो आ एक भागवत नी तैयारी કેટલી 100 पीढ़ीओ માટે થઈને કામ કરે, કેટલી તૈયારી આ એક ભાગવતની। અને આજે જે આપણે અસ્તિત્વમાં જે પીढ़ी છે એ કહીએ કે નહીં, મને ઈચ્છા થઈ, મારા પાસે પૈસો છે તો હું કરાવી દઉં, તો એ વાત ખોટી। એ પાછળની ગયેલી 50 જે પીઢીઓ હતી ને, એ લોકોના કેટલા યોગદાન હશે સાહેબ। એ યોગદાન આ સમય પર પાક્યા એટલે આપણા ભાગ્યમાં એ પ્રસાદી મળી આપણને। તો એમને કૃષ્ણ નથી આવતો, એમને માં ભાગવત કોઈના ઘરે આવતું નથી। આટલું સામર્થ્ય અગર હોય કે પાછળની ગયેલી 50 ને ઉદ્ધાર આપી શકે, તો 100% એ ગયેલી પીઢી પાસેથી કંઈક તો લીધું હશે ઈશ્વરે, है ना? तो क्या लिया है? एमना धर्म, एमना योगदान कृष्णए लीधुं हशे, અને બધી જ વસ્તુ એફડી કરીને રાખી દીધી। અને આપણા ભાગ્યની જ્યારે ભાગ્યોદયના બહુ જન્મ, જ્યારે બહુ જ વર્ષોના ભાગ્ય જ્યારે આપણા પ્રબળ બને, જાગી ઉઠે, ત્યારે આ ભાગવતજી આપણા ઘરે આવે છે।
અને આ ભાગવત આવ્યા પછી ઉત્સાહ ના આવે, અશક્ય વસ્તુ છે. કૃષ્ણ ના આવે, અશક્ય વસ્તુ છે. વાર લાગશે પણ ચોક્કસ કૃષ્ણ આવશે. અને બસ આ વસુદેવ, આ દેવકીએ તો ત્રણ જન્મોની પ્રતીક્ષા કરી છે. આપણે તો માત્ર 10-15 મિનિટની પ્રતીક્ષા કરી શકીએ, કરી શકીએ. હે વસુદેવ અને દેવકીની તૈયારી કેટલી? 3 જન્મ સુધી રાહ રહી શકે છે. और बात कड़वी है, बात थोड़ी सी कड़वी है, पर कल की यदि बात की जाए तो कल आपसे एक प्रश्न पूछा गया था, 3 से 6, 3 से 7, 3 से 8, और जब समय 8 तक पहुंचा ना तब हम सभी ने ना कहा था, नहीं नहीं 8 नहीं वगाड़ता. આ 1 કલાક આપણે વધારે કૃષ્ણને નથી આપી શકતા. 4 દિવસ અહીંયા સામે બેઠા છીએ. હા, 1 કલાક અગર જો આપવાની વૃત્તિ ના હોય ને તો એના ઘરે કૃષ્ણ ના આવે. કોના ઘરે આવે? 3 જન્મનું યોગદાન છે વ્યક્તિ આપી શકે ને એના ઘરે કૃષ્ણ પધારે છે. અને એ કોણ? તો એમ કીધું કે શૂર છે અને મરીષા નામના એક પુરુષ અને એક સ્ત્રી, અને એમના માધ્યમથી 10 સંતાનોની ઉત્પત્તિ થઈ. અને એ 10 સંતાનોમાંથી એક સંતાન એટલે કે આ આનબ દુંદુભી. કોણ? आनब दुंदुभी, जिसे हम आज वसुदेव के नाम से पहचानते हैं. आमना घरे तो શું? તો એમ કીધું કે આમના 18 પત્નીઓ છે. રોહિણી, ઔરવી, ઈલા, બદરા, રોચના, આ બધા નામના પત્નીઓ છે. અને એક એમાંથી છે દેવકી. और પરીક્ષા ઈશ્વરે કેવી લેવી? તો એમ કીધી કે એક જન્મ જતો રહ્યો ઉપાસનામાં, बीजो जन्म उपासना में जतो रह्यो, और तीसरा जन्म मिला है पर संतान की उत्कंठा तो है ही, पर भगवान की प्रतीक्षा कितनी? तो यहाँ पर यूं बताया गया है कि वासुदेव आज 80 साल के हुए हैं. कितना वर्षना? 80 वर्षे संतान घरे આવ્યું બાપ. કેટલી રાહ, કેટલી તકલીફ આ જીવે આ એક કૃષ્ણ માટે બેઠી હશે. તો આજ એમ કહેવાય કે આ વસુદેવ, આ દેવકી, અને દેવકીના જે ભાઈ હતા એ કોણ? દેવકી के भाई कौन? यस, नाम तो लीजिए. हाँ, चिंतित ना हो, चिंतित पता नहीं कंस आવીને તમને કોઈને મારશે નહીં, કૃષ્ણ વચ્ચે ઊભો છે. तो योगानु योग कई केवा कर्म हसे के कई केवा भाग्यमा कृष्णए आवा पहेला ज एक एवी योजना बनावी दीधी के माता पिताना भाग्य एवा के आजे आ कंस शू कर्यु? आ वसुदेव और देवकी को कारागृह में कारावास में रख दिया है. क्यों? क्योंकि उसे आकाशवाणी से यह प्रतीत हुआ है कि इस देवकी को गर्भवती ये थसे, और इस देवकी के 8वें गर्भ से मुझे हानि है. પોતાની લોભ વૃત્તિ કેટલી, પોતાની સિક્યુરિટી આપણે કેટલી વિચારીએ છે. સંબંધો ભૂલી જઈએ છે. ભલે ને મારે બેનનો દીકરો હોય, ભલે ને મારા બેનના ખોડામાંથી જન્મેલો દીકરો હોય, પણ નહીં, मेरा लक्ष्य कहाँ होना चाहिए? मेरी सुरक्षा पर. मुझे कुछ होना नहीं चाहिए. बस મને કઈ થવું ના જોઈએ ને, આવી વૃત્તિ જ્યાં પણ આવે ને સમજજો ત્યાં અસત્યતાનો વાસ થઈ ગયો છે. ત્યાં झूठ, અસત્યતા, અશૌચતા, જેટલી પણ મલિન વસ્તુઓ છે ને એ બધી જ વસ્તુઓ પોતાની અસ્તિત્વ માટે થઈને જે પ્રયત્નો કરવા પડે ને પ્રયત્નો કરવાના કરે. આપણે પણ કરીએ ને કઈ કઈ ખોટી વસ્તુ અગર જો સાચી સાબિત કરવી છે, પોતાની ભૂલો બીજાને દેખાઈ ના જાય એના માટે આપણે અગર ખોટા હોઈએ અને તે છતાં પણ वो चीज हमें साबित करनी है तो कितना प्रयत्न करते हैं, है ना? 1 झूठ, 2 झूठ, 3 झूठ, 10, 15, 100 खोटू આપણે બોલીએ પણ એના પછી પણ ક્યાંક તો ચોરી પકડાઈ જાય સાહેબ, है ना? तो इसीलिए कहा है कि जहां पर भी असत्यता है એ બધા જ વ્યક્તિઓ, એ બધા જ તત્વો પોતાની રક્ષા કરવા માટે થઈને પહેલી બુદ્ધિ એ જ વાપરશે. અને અહીંયા કંસે પણ એ જ વસ્તુ કરી. તો કંસે ક્યાં કિયા?
सभी चीज आज कंस भूल चुका है। कौन देवकी, कौन वसुदेव, कौन नाना छोटा सा शिशु, कौन, कुछ नहीं। मुझे सबसे ज्यादा अगर लगाव है, मोह है, तो वो क्या, मेरा जान, मारो जीव, મને કઈ થવું ના જોઈએ। બસ આ જ વૃત્તિથી અહીંયા એક પછી અહીંયા આ દેવકીને સંતાન થાય છે। સૌથી પહેલા એમ કહેવામાં આવ્યું છે કીર્તિમાન નામ કા એક સંતાન હુआ। એક નામ પાડ્યું અને અહીંયા કંસ આવે છે, એને ખબર પડે છે કે અહીંયા દેવકીનું પહેલું ગર્ભ રહ્યું છે, સંતાન બહાર પડે છે, કીર્તિમાન નામનો ઉલ્લેખ થાય છે અહીંયા, અને તરત જ આવે છે અને આ છોકરાના પગ પકડીને દીવાલ પર પછાડી દે છે। તે છતાં પણ આ સત્વ તત્વ ધારણ કરવા વાળા જે આ યુગલ હતા, કોણ, वसुदेव और देवकी, काई बोलिया नहीं। यहाँ पर कंस को कुछ नहीं कहा। આપણા સત્વ તત્વનો, સત્વ તત્વની આપણી પરીક્ષા ક્યારે થાય ખબર છે? આપણે બોલ્યું હું તો સાત્વિક, પણ પોતાના જીવ પર કઈ આવી જાય ને એટલે સાત્વિકતા બધી ભાગી જાય। इस जगह पर, इस स्थान पर પોતા પર કઈ આવે ને એટલે ત્યારે પરીક્ષા, ઘણી પરીક્ષા થતી હોય છે કે તમે કેટલા સાત્વિક છો। અને આ 7 વાર પરીક્ષા થઈ છે દેવકી અને વસુદેવની કે તમે કેટલા સાત્વિક છો। જો કૃષ્ણ કેટલી પરીક્ષા લે છે પોતાના ભક્તની। અને આજે પહેલું ગર્ભ રહ્યું, પહેલું ગર્ભ મૃત્યુ પામે છે, કંસ આવીને મારી નાખે છે। પછી બીજું ગર્ભ તો અહીંયા કહેવાય છે કે ભદ્ર છે, એમને પણ મારી નાખે છે। ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, એક ગર્ભ આવે છે। અને અહીંયા કંસ આવીને પોતાના પ્રયોજનને સિદ્ધ કરવા માટે થઈને અહીંયા બધા જ બાળકોને મારી નાખે છે। અને એમ કહેવાય કે અહીંયા 7મો ગર્ભ એટલે કે સંકર્ષણ, અને હવે વારો આવ્યો છે 8મા ગર્ભની। जो 8वें गर्भ से यह कंस भयभीत था। इस 8वें गर्भ से આ 8મા ગર્ભથી કંસને ડર હતો। કેમ? કારણ કે આકાશવાણી થઈ હતી અને એ 8મો ગર્ભ અહીંયા આવે છે। પણ અહીંયા કૃષ્ણની, ઈશ્વરની લીલા એટલી કે કૃષ્ણ જે સમય પર જન્મ લેવા જાય છે તો અહીંયા એ બતાવ્યું છે કે જન્મ તો થઈ ગયો, પણ જન્મના સાથે જ બધા જ જેટલા પણ સૈનિકો હતા ને કારાગૃહના, બધા જ मंद अवस्था में सुई गया। ये कृष्ण कौन है? ये कृष्ण परम शक्ति है। અને એના પછી देवकी कौन है? देवमय बुद्धि जिसमें है वह देवकी है। फिर वासुदेव विशुद्ध मन जिसका है वह वासुदेव है। અને પછી જે એ બધી એમ કહેવાય ને કે બધા જેટલા પણ જે સૈનિકો મળ્યા છે એ બધા સૈનિકો કોણ હતા? જે સુષુપ્ત અવસ્થામાં આવી ગયા હતા। वो कौन थे जो सैनिक सुषुप्त अवस्था में आ गए थे? वो काम, क्रोध, लोभ, मद, मोह, मत्सर इत्यादि कामों के प्रतीक थे। कृष्ण जहाँ आवे ना ત્યાં તમારો काम बिना जानते हो सकते। कृष्ण जहाँ आने वाले होते हैं वहां पे हमारा मोह कुछ नहीं रहता। मद, अहंकार क्या चीज होती है? कृष्ण सर्वस्व है हमारे लिए। आज कारागृहમાં જેટલા પણ સૈનિકો હતા ને બધા સુષુપ્ત અવસ્થામાં, સુષુપ્તમાં મંદ સાવ મંદ બુદ્ધિ, આમ જાણે કે સૂઈ ગયા છે, કોઈને કઈ ખબર નથી પડવાની। और બધા જ કારાગૃહના જે 7 દરવાજા હતા એ 7 દરવાજા આજે એના જાતે ખુલી ગયા છે। यूं मानो कि कुछ ऐसा प्रतीत हो रहा है कि कृष्ण आया है और हमारे 7 जन्म के जो बंधन थे ना, हम इस जीव के 7 जन्म के बंधनों से हम मुक्त हो चुके हैं। आ 7 दरवाजा आनो प्रतीत करे छे। અને પછી આપણને બધાને જ ખબર છે કે કયા યોગ માયાથી કઈ રીતે कृष्ण यहाँ मथुरा से कहाँ जाता है? वृंदावन। અને આ વૃંદાવનની યાત્રા પણ કેવી દિવ્ય છે, હે ને? ગોકુળ, આ ગોકુળની યાત્રા પણ કેવી દિવ્ય છે। મથુરાથી અહીંયા ગોકુળ જાય છે અને એમાં એમ કીધું છે કે વાદળા આજે એમના દર્શન કરવા આવ્યા છે। જે શક્તિ, જેને આપણે વિદ્યુત શક્તિ કહીએ, વીજળી, એ વીજળી પણ આજે થાર 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 કાપે છે। કેમ?
અમને અમારા નાથને સાકાર સ્વરૂપમાં જોવો છે. અમે હંમેશા વિષ્ણુને, અમારા નારાયણને શંખ ચક્ર ગદા અને પદ્મ હાથમાં ધારણ કરેલું જોયું છે. એ વિષ્ણુ એમના મુખ પર સ્મિત નથી, એ વિષ્ણુ એમનામાં આનંદ કદાચ ઓછો છે, પણ આજે આ કૃષ્ણમાં આનંદ વધારે છે. અને કૃષ્ણને રોતા જોતા લાભ ક્યારે મળશે અમને? ચલો આજે કૃષ્ણ જરા રોતા જોઈએ, હે ને? બધા જ જોવે છે અને આમ યમુના એની તરંગો આમ ઉપરથી નીચે એના તરંગો કરે છે કે ક્યારેક કૃષ્ણનું મુખ જોવા મળી જાય. ત્યારે કહે છે, હે યમુના શાંત થઈ જા. કેમ? અહીંયા મારો બાપ જેને મને ટોપલી પર ઉપર રાખ્યો છે ને, એ ડૂબે છે. કંટ્રોલ અહીંયા હું આવ્યો છું, હે ને? આખી સૃષ્ટિને જન્મ લીધો છે અને જન્મ લેતાના સાથે આખી સૃષ્ટિનું સંચાલનનું ભાર એ કૃષ્ણએ પોતાના માથે લઈ લીધો છે. અને કૃષ્ણ ક્યાં પહોંચી ગયા? રાતોરાત કૃષ્ણ ગોકુલમાં પહોંચી ગયા. અને અહીંયા કીધું છે કે આ જેટલા પણ સૈનિકો હતા બધા પાછા જાગૃત અવસ્થામાં થઈ ગયા. કેમ? क्योंकि कृष्ण वहां से निकल चुके हैं. जहां कृष्ण नहीं है वहां मद है, मोह है, काम है, सब चीज पुनः एक्टिवेट થઈ જાય છે જ્યાંથી કૃષ્ણ નીકળી જાય છે. અને પછી આ યોગ માયાનું કામ એવું કે અહીંયા નવમો ગર્ભ આવે છે, સુમદ્રા એટલે કે યોગ માયા શક્તિ. અહીંયા એ જેવું સંતાનનો જન્મ થાય છે, કિલકારીઓ સંભળાય છે અને કંસ वहां से तुरंत यहाँ पर कारागृह में आता है कि આ મારો આઠમો ગર્ભ. ચલો હવે અમારા પ્રયોજનનો અંતિમ પદ છે. આને એકવાર મારી દઉં ને એટલે પછી હું મુક્ત. પણ ઉસે કહા પતા था कि उसका એનું કાળ ક્યાંક બીજે જન્મી ચૂક્યો છે, ક્યાંક બીજે હસે છે, રમે છે અને લોકો એના ઉત્સાહની તૈયારી કરે છે. અને અહીંયા આ એ પોતાના મોત સાથે રમવા આવી ગયો. તો શું કીધું કે એ જે સુભદ્રા નામની જે શક્તિ, જે એ નાનકડું બાળ સ્વરૂપ હતું ને, એને આમ ઉપાડીને આમ જ્યારે ફેંકવા જાય છે ત્યારે હે જગજનની, હે જગદંબા, એ નાનકડા સ્વરૂપમાંથી આમ વિરાટ શક્તિશાળી માતાજીનો ઉદ્ભવ થાય છે. અને માતાજી ત્યાં જાગૃત થાય છે. અને માતાજી કહે છે કે ભાઈ આ તું ખોટું કરી રહ્યો છે. તે પહેલી વસ્તુ તો તારી બેન દેવકી વસુદેવને આટલું કષ્ટ આપ્યું છે, તારો પાપનો ગળો જે દિવસે ભરાશે એ દિવસે તારો કાળ તારા સુધી પાકું આવશે. તારે જે કરવું હોય એ કરી લેજે. ત્યારે અહીંયા પાછો આ કંસ અસમંજસમાં પડે છે અને આખી રાત એને ઊંઘ નથી આવતી. અને બીજા દિવસે આ કંસ એક આદેશ મોકલે છે કે મથુરામાં, ગોકુળમાં, જ્યાં પણ આજુબાજુના નગરોમાં જેટલા પણ નાના બાળક જન્મ્યા હોય ને એમને મારવાની તૈયારી કરાવો. એક જગ્યાએ મોતથી બચવા માટે થઈને પોતે એક પ્રયોજન કરે છે, એક તૈયારી ચાલુ છે. અને બીજી જગ્યાએ मृत्यु को संहार करने वाला, मृत्यु को सुधारने वाला आ चुका है और उसकी उत्साह की तैयारी हो रही है. અને વિચારો કેવા વાતાવરણો હશે આ સમય પર, આપણે વિચારી જ ના શકીએ. પણ આપણામાં માત્ર ને માત્ર એક જ સામર્થ્ય છે કે જ્યાં ખબર પડી કે ભાઈ ગોકુળમાં આનંદ ભયો છે અને ગોકુળમાં ઉત્સાહ ભયો છે, कहा तो नंदलाला के घर पर आज लल्ला हुआ है. नंदलाला के घर पे आज लल्ला हुआ है. तो એ જે ગોપીઓને જે આતુરતા હતી ને કે ચલો અમે પણ એના દર્શન કરવા જઈએ, તો અહીંયા સામે પણ આગળ હાલો રાખ્યો છે. આપણે બધાએ એના દર્શન કરવાના, પણ બે મિનિટ આપણે ઉત્સાહ કરીએ. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. नंद गेरा नंद भयो जय कन्हैया जय कन्हैया लाल की. हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की. हाथी घोड़ा पाल की. नंद के आनंद भयो खड़े हो जाइए लाल नंद के आनंद. उसी जगह पर उनके पैर थरथराइए और नाचिए कृष्ण के घोड़ा पाल में जय कन्हैया लाल की. हाथी घोड़ा पाल की जय हो नंद लाल की.